દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણાસાલિયા ગામ પાસે પસાર થતા મુંબઈ દિલ્હી કોરિડોર હાઈવે નીચેના ગુણાસાલિયા રોડ ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવ, વાહન ચાલકો 3 થી 4 ફૂટ પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામ પાસેથી પસાર થતા મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર હાઈવે નીચેના ગુણાસાલિયા રોડ ગરનાળામાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ડેકસમાં પાણીનો ભરાવો થયો છે, જેના કારણે વાહન ચાલકોને ડેકસમાં પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે જીવને જોખમ રહેલું છે। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પાસે આવેલા સાલિયા ગામેથી મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર હાઈવે રોડ પસાર થાય છે। આ નેશનલ હાઈવે રોડ જ્યાં પસાર થાય છે તે જગ્યાએ પીપલોદના ગુણાસાલિયા રોડ પસાર થાય છે અને એ જ જગ્યાએ હાલમાં પસાર થવા માટે એક મોટું ગરનાળું બનાવવામાં આવેલ છે, જ્યાં હાલ ચોમાસાનું સત્રમાં વરસાદ પડતા પાણીનો નિકાલ ન થતાં 3-4 ફૂટ પાણીનો ભરાવો થતાં નિશાળે જતા વિદ્યાર્થીઓ અને મોટરસાયકલ તેમજ બીજા વાહનોને પસાર થવું અઘરું બન્યું છે। મુંબઈથી દિલ્હી નેશનલ કોરિડોર હાઈવે નીચે જેટલા પણ ગરનાળા બનાવવામાં આવ્યા છે તે દરેક જગ્યાએ ચોમાસાના સત્રનું વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી, જેના કારણે હાલમાં સ્થાનિક જનતા હાલાકી ભોગવી રહી છે। આ અંગે સ્થાનિક આગેવાન અને નેશનલ કોરિડોર હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ અંગે રૂબરૂમાં રજૂઆત કરવા છતાંય આજ દિવસ સુધી કોઈ ઉકેલ નહીં થતા જવાબદાર તંત્ર દ્વારા પાણીના નિકાલ કરવામાં આવશે કે કંઈ ઘટના ન બને ત્યારે પાણીનો નિકાલ કરશે કે વહીવટી તંત્ર દ્વારા ભીનું સંકેલી લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ સંજેલી, દાહોદ।